મારું નામ સૈયદ જમીલ શાહ કાદર શાહ, રહેવાસી સિરવા. સિરવામાં રેતી ચોરી દિવસ અને રાત થાય છે અને મારી મામલતદાર સાહેબ અને કલેક્ટર સાહેબને વિનંતી છે કે એમના પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. અને જે રેતી ચોરી થાય છે એના મારા કને વિડીયો પણ છે અને ફોટો પણ છે, ટ્રેક્ટરના નંબર પણ અંદર આવેલ છે, બરાબર. અને દિવસના ખુલ્લેઆમ 4 સવા 4 વાગે જ્યારે રેતી ચોરી કરતા હતા ત્યારે વિડીયો બનાવેલ છે મારો, અને સોશિયલ મીડિયામાં વાયરલ પણ કરેલ છે. અને કલેક્ટર સાહેબને અને મામલેદાર સાહેબને મારી વિનંતી છે કે એમના પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને જે પણ ચોરી કરેલ છે એ માપણી કરવામાં આવે અને જે પણ દંડ થતો હોય એ લોકોથી દંડ પણ વસૂલવામાં આવે. અને સરકારને નુકસાન થાય છે એનું કારણ છે આપણે જાણી જોઈને અને કોઈનું નુકસાન થતું હોય એ આપણે ક્યારે પણ સહી કરવા તૈયાર નથી. ખનીજ ચોરી લગભગ 1 મહિનાથી થઈ રહી છે અને તમે આ જોઈ શકો છો ખડા, એક આ છે અને ઓલી સાઈડ પર છે. બંને સાઈડમાંથી લગભગ દિવસમાં 20 ફેરા ટ્રેક્ટરના એ લોકો ભરે છે અને દિવસ અને રાત ચાલુ હોય છે. એવું નથી કંઈ દિવસના ચાલુ હોય છે, રાતના પણ ચાલુ જ હોય છે. કારણ કે એ લોકોને બીક જ નથી, એમ જ લાગે છે કે અમને કોઈ પકડવાનું નથી. અને વિડીયો જ્યારે અમે એનું ઉતારીએ છીએ ત્યારે ડાન્સ પણ કરે છે, એ પણ મારા કને વિડીયો છે. વિડીયોમાં તમે જોઈ શકશો કે ડાન્સ કરતો જાય છે. એનો મતલબ તો એ છે ને કે એને કોઈની બીક જ નથી એમ. લાખોમાં હશે ચોરી, કારણ કે અમારો આ નાનકડો એક છેલ્લો છે સિરવા ગામનો. અને જે પણ કાયદેસર જે થતું હોય અને ખડા માપી લે અને એ લોકોથી વસૂલી કરવામાં આવે જે પણ સરકારને નુકસાન થયું છે. અને મામલેદાર, ખાણ ખનીજ અને કલેક્ટર સાહેબને મારી હાથ જોડી અને વિનંતી છે કે જે પણ કાર્યવાહી થતી હોય લીગલી એ કાર્યવાહી એ લોકો ઉપર થવી જોઈએ, બસ. ના, પરેશભાઈ તો હાલ હાજર નથી હોતા અહીંયા. લગભગ મોસ્ટ ઓફ 12 જ હોય છે એ લોકો, સરપંચ અને ઉપસરપંચ. પણ બધાની જવાબદારી છે, ભલે સરપંચ હોય કે ઉપસરપંચ હોય, આપણી પર જવાબદારી છે. આપણે પણ હિન્દુસ્તાનના છીએ અને આપણે જાગૃત નાગરિક છીએ, તો આપણે ખબર પડી એટલે આપણે એ લોકોને પકડી લીધો અને પકડીને વિડીયો બનાવી લીધો. કારણ કે ગુનેગાર તો ગુનેગાર જ હોય ને, ગમે એ હોય. જી, અને મારી રિક્વેસ્ટ છે કે આ જે મામલો છે એનામાં કડક પગલાં લેવા જોઈએ અને ખોટી રીતે કોઈ નાગરિક જાગૃતને ટાર્ગેટ કરવામાં ના આવે. અને જો પણ ટાર્ગેટ કરવામાં આવશે તો હું પણ કાયદો જાણું છું અને આ જે હશે લીગલી પ્રોસેસ એ હું પણ મારી રીતે પર્સનલ મારી રીતે કરીશ હું.